રાજકોટમાં ઓનલાઈન ગેમનું પ્રમોશન ભારે પડ્યું। બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે કે જેમણે ઓનલાઈન ગેમનું પ્રમોશન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી કર્યું હતું, તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે। સાયબર ક્રાઇમ દ્વારા નોંધવામાં આવ્યા છે 2 ગુના, જેમાં દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી સામે ફરિયાદ દાખલ થઈ છે। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આ બંને જે ઓનલાઈન ગેમનું પ્રમોશન કરવામાં આવ્યું છે તેની સામે શું ખાસ આપત્તિ દર્શાવવામાં આવી છે અને ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ? બિલકુલ પ્રીતિ, સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદ જે છે તે સાયબર ક્રાઇમ દ્વારા નોંધવામાં આવી છે। રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ જે છે તે નોંધવામાં આવ્યા છે અને 2 ગુના તેમની અંદર દાખલ કરવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી વિરુદ્ધ આ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। બંને સોશિયલ મીડિયામાં ઓનલાઈન ગેમિંગ બાબતનું પ્રમોશન કરતા હતા, અલગ અલગ પોસ્ટ મૂકતા હતા, સ્ટોરીઓ મૂકતા હતા, જેમને લઈને પ્રમોશન કરવા માટે જુદી જુદી ફી લેતા હોવાનું પણ સામે આવ્યું હતું અને પોલીસ દ્વારા બંને વિરુદ્ધ અત્યારે અટકાયતી પગલાં લઈ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે કે કઈ રીતે અને કોની પાસેથી આ પ્રકારની જે એડવર્ટાઇઝ જે છે તે આપવામાં આવતી હતી અને આ પ્રમોશન શા માટે કરવામાં આવતું હતું તેમને લઈને તપાસ હાથ ધરી છે। આભાર મયુર તમામ વિગતો માટે।